નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું રીંગણા બટાટા અને સરગવાની શીંગનું શાક. તેના માટે મેં અહીં કુકરમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. ગેસ ઓન કરી આપણે તેલ આવી જાય એટલે એમાં થોડી હિંગ એડ કરીશું અને ત્યારબાદ સરગવાની શીંગ અને રીંગણા અને બટેટાનો નાખીશું. મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું તમારા માટે આવા નવી રેસીપીઓ, નવા વિડીયોઝ લાવતી રહીશ. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હવે આપણે શાકની અંદર મસાલા એડ કરીશું, જેમાં મેં 1.5 થી પોણી ચમચી જેટલી હળદર લીધી છે, 1.5 થી 2 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીશું. તમે લસણવાળી ચટણી ઓછી વધતી એડ કરી શકો છો. વધારે તીખું ખાતા હોય તો વધારે નાખી શકો છો અને ઓછી તીખું ખાતા હોય તો ઓછી ચટણી લઈ શકો છો. હવે આપણે એની અંદર 2 થી 2.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું. શાકને આપણે હવે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે થોડો ગરમ મસાલો એડ કરીશું અને શાકને હવે પ્રોપર રીતે મિક્સ કરીશું. ત્યારબાદ આપણે એની અંદર 1 ટમેટું સમારેલું એડ કરીશું. હવે શાકમાં થોડું પાણી એડ કરીશું, જે અડધાથી ઓછો ગ્લાસ છે. ઓછું પાણી મેં લીધું છે. તમારે રસો વધારે જોઈતો હોય તો તમે પાણી વધારે એડ કરી શકો છો. શાકને મિક્સ કરી અને તેની અંદર આપણે થોડા ધાણા ભાજી એડ કરીશું. ધાણા ભાજી એડ કર્યા બાદ આપણે ફરીથી શાકને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ છે એ બંધ કરી દેશું. 3 થી 4 સીટીમાં આ શાક બની જાય છે. તો મિત્રો, આપનું શાક તૈયાર થઈ ગયું છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જેમાં તમને આમાં રોટલી ઓછી પડે છે, એટલું વધારે સ્વાદિષ્ટ હોય છે.